શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત આજે સામાન્ય સભામાં પસાર થઈ છે। સભ્યોની જાણ બહાર અને પોતાની મરજી મુજબ વિકાસના કામો કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આ દરખાસ્તને લઈને આજે ડેમલી ગ્રામ પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યા હતા। સરપંચ મંજુલાબેન ભરવાડ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલા સભ્યોએ હાથ ઊંચો કરી દરખાસ્તના સમર્થનમાં મત આપતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી। જો કે ડેપ્યુટી સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તને એક પણ સભ્યનું સમર્થન ન મળતા તે પસાર થઈ ન હતી। બેઠક દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં હવે ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવશે, જેના પગલે ડેમલી ગ્રામ પંચાયતમાં સત્તાનું સમીકરણ બદલાયું છે। ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલાં આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી ડેમલી ગામની ખાસ કરીને, જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી। તો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ બાબતે જ્યારે મતદાન કરવામાં આવ્યું તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ પાસ થયેલ છે। જ્યારે ઉપસરપંચ વિરુદ્ધ જે દરખાસ્ત હતી એની અંદર એક પણ મતદાન થયેલ નથી, એટલે ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થયેલ નથી। આમ જોતા સરપંચે હવે ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાસ થતાં હવે સરપંચનો ડેમલી ગામના સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્તની અંદર સભ્યોને જે કારણો દર્શાવ્યા છે એની અંદર એક તો સરપંચનું મનસ્વી વર્તન અને સભ્યોને પૂછ્યા વગર ગામના કામો વિકાસના કામો કરવા, બીજું કે સરપંચને તમામ સભ્યો સાથે સાથે રાખ્યા વગર અને સરપંચે પોતાના મરજી મુજબ કામો કર્યા હોય એવું સભ્યોની રજૂઆત હતી। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।